નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જળ એ જીવન કહેવાય। આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું મૂલ્ય છે તે જળમાં રહેલું છે, છતાં કેટલાક લોકો પાણીનો વેડફાટ કરતા હોય છે, તેનું કોઈ મહત્વ સમજતા નથી। ત્યારે આ દિવસોમાં વડનગર પાલિકાના પ્રમુખ મિતિકા શાહ દ્વારા પાણીનો વ્યય કરનારા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી છે। જી હા, જે લોકો ગેરકાયદેસર રીતે પાણીનો વેડફાટ કરી રહ્યા છે ને આ પાણી ઢોળીને આ નુકસાન પહોંચાડી રહ્યા છે, ત્યારે આવા લોકો સામે રીતસરની તવાઈ છે તે બોલાવવામાં આવી છે। આમ તો વડનગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નગરપાલિકાના પ્રમુખ મિતિકા શાહ ખૂબ મહેનત કરી રહ્યા છે। તેમના પ્રશાસનના જે અધિકારીઓ છે તેમની સાથે સંકલનમાં રહીને તેઓ સારી એવી કામગીરી પણ કરી રહ્યા છે, છતાં પણ કેટલાક લોકો છે તે આ બધી બાબતોનું મૂલ્ય છે તે સમજી રહ્યા નથી। ત્યારે આજે સવારે વડનગરના એક વિસ્તારમાં પાણીનો બેફામ વેડફાટ થતી હોવાની માહિતી છે તે વડનગરના પાલિકા પ્રમુખ મિતિકા શાહને મળે છે ને તેઓ સ્થળ પર પહોંચે છે। ત્યારબાદ અંદાજિત આ પાણીનો વેડફાટ કરનાર જે લોકો છે તેમની સામે રીતસરની લાલાક કરવામાં આવે છે અને 30થી વધારે જે નળના કનેક્શન છે તે કાપી નાખવામાં આવ્યા છે। મિતિકા શાહનો સ્પષ્ટ સંદેશો છે કે પાણીનો વ્યય કરશો તો પછી આવી જ રીતે કાર્યવાહી માટે તૈયાર રહેજો, કેમ કે નગરપાલિકા દ્વારા આ મામલે લોકોના ઘર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક લોકોને આ વસ્તુનું મહત્વ નથી સમજાઈ રહ્યું અને તેઓ બેફામપણે આ વસ્તુનો દુરુપયોગ કરી રહ્યા છે। ત્યારે આપણે આવનારી પેઢીને કઈ રીતે આ પાણીનું જતન કરીને આપી શકીએ તેના માટેના પણ પ્રયાસો છે, પણ અમુક લોકો આનું મહત્વ નથી સમજી રહ્યા અને તેને જ લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ત્યારે આના જ પગલે વડનગરના પાલિકા પ્રમુખ મિતિકા શાહ સાથે જ નગરપાલિકાના ચીફ ઓફિસર અધિકારીએ સાથે સંકલન કરીને હવે જે આવા લોકો છે જે પાણીનો બેફામ વેડફાટ કરી રહ્યા છે, તેનું કોઈ મૂલ્ય નથી સમજી રહ્યા, તેમની સામે લાલાક કરવામાં આવી છે અને એવા લોકો પર દંડ પણ ફટકારવામાં આવી રહ્યા છે, તેમના કનેક્શનો પણ કાપવામાં આવી રહ્યા છે ને ચેતવણી આપવામાં આવી રહી છે કે જો હજી પણ આ કાર્યવાહી કર્યા છતાં પણ જો સુધરશો નહીં તો આગામી સમયમાં હજી આકરી કાર્યવાહી છે તે કરવામાં આવશે। ત્યારે હવે જોવાનું રહ્યું કે કઈ રીતની પરિસ્થિતિ છે તે આગામી સમયમાં જોવા મળે છે। આ એક બોધપાઠ છે તે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા લોકોને આપવામાં આવ્યો છે। ત્યારબાદ આનાથી હજી લોકો સુધરે છે કે પછી જૈસે થે જેવી સ્થિતિ જોવા મળે છે તે આવનારો સમય બતાવશે, પરંતુ હાલ આ દિવસોમાં વડનગરના પાલિકા પ્રમુખ મિતિકા શાહ છે તે આકરા પાણીએ જોવા મળ્યા છે, કારણ કે પાણીનો વેડફાટ છે તે સાંખી લેવામાં નહીં આવે તેવી તેમણે નેમ લીધી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।